નમસ્કાર. આજે આપણે એક એવી દિવ્ય કથામાં પ્રવેશ કરવાના છીએ જે શ્રદ્ધાની શક્તિ અને ઈશ્વરની અપાર કૃપાની સાક્ષી પૂરે છે. તો ચાલો સાથે મળીને શનિ પ્રદોષ વ્રતની આ અદ્ભુત કથાને માણીએ. પણ કથા શરૂ કરતા પહેલા એક નાનકડો સવાલ. શું ક્યારે એવું બની શકે કે ફક્ત એક દિવસની સાચી શ્રદ્ધા આખી જિંદગીના દુઃખ અને દર્દને દૈવી આશીર્વાદમાં બદલી નાખે? ચાલો આ કથામાં જ એનો જવાબ શોધીએ. આ કથાના મૂળ સુધી પહોંચવા માટે સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ શનિ પ્રદોષ શું છે અને એનો મહિમા કેમ આટલો બધો છે, કેમ કે આખી વાર્તાનો પાયો જ અહીં છે. તો જુઓ, પ્રદોષકાળ એટલે સૂરજ ડૂબે એ પછીનો અને રાત શરૂ થાય એ પહેલાંનો સમય. આપણા શાસ્ત્રો કહે છે કે આ સમયે ભગવાન શિવ કૈલાશ પર પરમ આનંદમાં હોય છે અને પોતાના ભક્તો પર કૃપા વરસાવવા માટે સૌથી વધુ તત્પર હોય છે. જરા એ દ્રશ્યની કલ્પના તો કરો. એક જૂનું શિવ મંદિર છે, સાંજનો સમય છે, ચારે બાજુ દીવાઓનો જળહળાટ છે અને હવામાં ધૂપ અગરબત્તીની પવિત્ર સુગંધ ફેલાયેલી છે. ભક્તોના મનમાં બસ એક જ ભાવ છે, શાંતિ અને શ્રદ્ધા. આવું વાતાવરણ જ ભક્તિને એક અલગ સ્તર પર લઈ જાય છે. તો આ પવિત્ર વાતાવરણની વાત થઈ. પણ હવે આપણે મળીએ આપણી કથાના મુખ્ય પાત્રને, એક એવા બ્રાહ્મણને જેનું જીવન સંઘર્ષ અને પીડાથી ભરેલું હતું. આ કથાનો નાયક એક ખૂબ જ ગરીબ બ્રાહ્મણ હતો. એની નાનકડી ઝૂંપડીમાં જાણે સુખ અને શાંતિએ ક્યારે પગ જ નહોતો મૂક્યો. રોજ સવારે ઉઠે ત્યારથી બસ એક જ ચિંતા, ગરીબીની, અભાવની. એ અને એની પત્ની જાણે એ નિરાશાના અંધકારમાં જ જીવી રહ્યા હતા. પણ કહેવાય છે ને કે જ્યારે બધા રસ્તા બંધ દેખાય ત્યારે જ ઈશ્વરનો સાચો માર્ગ ખુલે છે. પોતાની આ જ હતાશાની વચ્ચે બ્રાહ્મણે મનમાં એક દૃઢ સંકલ્પ કર્યો. એણે નક્કી કર્યું કે હવે બધું જ ભોળાનાથ પર છોડી દેવું છે. એણે શનિ પ્રદોષનું વ્રત કરવાનો સંકલ્પ લીધો. પણ આ ખાલી પૂજાપાઠ નહોતા, આ તો એની શ્રદ્ધાની પરીક્ષા હતી. એણે પોતાનું સર્વસ્વ, પોતાની બધી જ પીડા ભગવાન શિવના ચરણોમાં મૂકી દીધી. અને જુઓ તો ખરા, ભક્તિનું ફળ મળવામાં જરાય વાર ન લાગી. એની આ નિષ્ઠાના પ્રતાપે જ એના પુત્રોને જંગલમાંથી અચાનક સોના મોહરોનો ખજાનો મળી ગયો. આ કોઈ સામાન્ય ઘટના નહોતી, આ તો દૈવી કૃપાનો પહેલો ઇશારો હતો. ધન મળવું એ તો માત્ર શરૂઆત હતી. બ્રાહ્મણની ભક્તિએ તો એના માટે દિવ્ય અનુભવોના દરવાજા ખોલી નાખ્યા હતા. હવે કથા એક એવા મોડ પર આવે છે જ્યાં ભક્ત અને ભગવાનનો સાક્ષાત મેળાપ થાય છે. જેની એ દિવસ રાત પૂજા કરતો હતો એ ભોળાનાથ એની ભક્તિથી પ્રસન્ન થયા. સાક્ષાત ભગવાન શિવ માતા પાર્વતી સાથે એને દર્શન આપવા પ્રગટ થયા. વિચારો, એ ક્ષણ કેવી હશે? એ બ્રાહ્મણ માટે તો જાણે આખી જિંદગીની સાધના સફળ થઈ ગઈ. અને હા, આ વ્રત શનિ પ્રદોષનું હતું, તો શનિદેવને કઈ રીતે ભૂલી શકાય? શનિદેવ જે કર્મના ફળ આપનારા છે, એમણે પણ બ્રાહ્મણની આ શુદ્ધ ભક્તિ જોઈ અને એમણે સુનિશ્ચિત કર્યું કે એના સારા કર્મોનું ફળ એને ચોક્કસ મળે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે બ્રાહ્મણની ભક્તિની અસર માત્ર એના પર જ નહીં, પણ એની આસપાસની દુનિયા પર પણ થવા લાગી. એ જ સમયે એ જ જંગલમાં એક રાજકુમાર અને એક ગાંધર્વ કન્યાનું મિલન થયું અને ભગવાન શિવની કૃપાથી એમના લગ્ન પણ થયા. તો આપણે જોયું કે ધન મળ્યું, દિવ્ય દર્શન પણ થયા. પણ આ વ્રતનું અંતિમ અને સંપૂર્ણ ફળ શું હતું? એ બ્રાહ્મણનું જીવન ખરેખર કઈ રીતે બદલાયું? ચાલો હવે એ જોઈએ. યાદ છે પેલી દુઃખ અને ચિંતાથી ભરેલી ઝૂંપડી? હવે એ જગ્યાએ એક સુખી અને સમૃદ્ધ ઘર હતું. જ્યાં નિરાશા હતી ત્યાં હવે એક નવજાત બાળકના હાસ્યનો આનંદ ગૂંજી રહ્યો હતો. ગરીબી જતી રહી, દુઃખ દૂર થઈ ગયું અને જીવન સુખથી છલકાઈ ગયું. તો આ કથા પરથી એક વાત સાવ સ્પષ્ટ થઈ જાય છે. શનિ પ્રદોષ વ્રત કરવાથી શું મળે છે? એ જીવનમાંથી અંધકાર અને દુઃખને દૂર કરે છે. કર્મના ખરાબ બંધનોને તોડી નાખે છે. સુખ અને સમૃદ્ધિ આપે છે અને સૌથી ઉપર ઈશ્વરની કૃપાનો ધોધ વરસાવે છે. આ આખી કથા પછી ચાલો એના કેન્દ્રવર્તી સંદેશને, એના સારને સમજીએ કે ભગવાન શિવની કૃપાનો અસલી મતલબ શું છે. બસ
આ એક વાક્ય જ આખી કથાનો નિચોડ છે. સાચા મનથી, પૂરી શ્રદ્ધાથી જો શનિ પ્રદોષ વ્રત કરવામાં આવે તો એ જીવનના 3 મોટા શત્રુઓ દુઃખ, દોષ અને દરિદ્રતા એ ત્રણેયનો નાશ કરવાની શક્તિ ધરાવે છે. આ જ આ વ્રતનું સૌથી મોટું ફળ છે. અને હવે જતાં જતાં એક વિચાર સાથે સૌને છોડી જઈએ છે. જો એક સામાન્ય બ્રાહ્મણની શ્રદ્ધા એના આખા ભાગ્યને બદલી શકતી હોય તો કલ્પના કરો કે આપણી પોતાની ભક્તિનો જવાબ આપવા માટે આ બ્રહ્માંડમાં કઈ કઈ અદૃશ્ય શક્તિઓ તૈયાર બેઠી હશે. આ પ્રશ્ન સાથે ઓમ નમઃ શિવાય.